ચાલો આ 10 ક્લબનું ટોટલ નવું સ્ટોક આવેલું છે. દુનિયાભરનું 2-3 ગાડી માલ આવી ગયું છે. ટોટલ જેવા વુડ, આ મેટલ, એમાં પણ નાની મોટી સાઈઝના ઘણા બીજા નીકળેલા છે. જો વાપર દેખાડો, જો આ મેટલ, આમાં પણ નાની મોટી 2 સાઈઝ છે અને એરટાઈટ ડબ્બો છે. જો આમાંથી બધું મિક્સમાં બધું નીકળતું હોય. આ જો આ બધા પોટ છે, ફ્લાવર પોટ. ઓકે, જો બધું રીસ્ટોક આવેલું છે. જેટલી આઈટમો એમાં પૂરી થઈ ગઈ હતી એ દુનિયાભરનો બીજો સ્ટોક આવી ગયો છે. એમાં બધી આઈટમો વેરાયટી જેટલી હતી બધી છે. જો આ ફ્રેગનેસવાળા દીવા આવ્યા છે, 50 પીસનું પેકિંગ. બધા ફ્રેગનેસવાળા દીવા. પછી એવી રીતે બીજા પાર્સલમાંથી ઘણું મિક્સ નીકળે છે. જો લ્યો નજદીક દેખાડો. જો આ વેરાયટી છે. જો શું છે તો સ્ટોરેજ બોક્સ છે, આ લોકવાળું. ઘણી નવી બીજી વેરાયટી આવી ગઈ છે. આ ગ્લાસ છે, આ એક્રેલિક છે આખું. જો આની અંદરમાં કલર બી છે. ચપ્પલ બપોર પછી ખુલશે. આ ગ્લાસની વેરાયટી છે, બધી ગ્લાસની વેરાયટી છે. ઓકે, આ બધા ડબ્બા છે ને સાકીરભાઈ? આ જો આ ડબ્બા આખા પાર્સલ નીકળે છે. જો આ બાળકોના ઓલા બેગ જે પૂરા થઈ ગયા, આખો સોફો બની જાય એ બેગ પર આવી ગયા. એની અંદરમાં પણ કલર. જો એના પર હવે ઘણા પાર્સલ છે. સ્ટોક પૂરો થઈ ગયો તો નવી રેન્જ આવેલી છે. આ કાઢીએ બેટા એક બે ખોલતો જ રાખતું પાર્સલ. જો આ પોટ ખોલ્યું, આ ગ્લાસ પોટ છે. બધી સરસ વેરાયટી ચાલો એને. જો આમાં શું છે? આ હોટ આઈટમ છે, ખુલ્લે એ ભેગી પૂરી થઈ જાય છે એવી વેરાયટી છે. જો આ 3 પીસનું પેકિંગ છે. આ 1, આ 2 અને આ 3. જો આ 3 પીસ પેકિંગ. જો આમથી દેખાડી દો. આખું પાર્સલ જ એનું નીકળેલું છે. ઓકે. હર પાર્સલની અંદરમાં અલગ વેરાયટી નીકળે છે. જો આ પોટ જ છે મોટું. ઓલું ગ્લાસનું આપણે નાના મોટા બધી સાઈઝ હતી. આમાં બિગ સાઈઝનું નીકળેલું છે. હવે એની અંદરમાં ટોટલ બોક્સની અંદરમાં અલગ વેરાયટી ઘણી બધી છે. અને મેળાનો ઉરસનો સમય છે, બહારની ટ્રાફિક પર આવેલી છે. અને આ જે સ્ટોક આવેલું છે ખરેખરથી ફાયદામાં જ સેલ કરવું છે, ફૂલ ફાયદાની અંદરમાં. જો આ પાર્સલ નીકળેલું છે, જરાક આ ગોડાઉન સાઈડ છે એટલે થોડું અંધારું પડતું હોય છે. જો આ મોટી બ્લેન્કેટ, ઓલી દોહર ટાઈપનું આવે છે બ્લેન્કેટ. હા, બે સાઈડ બ્રશ જ આવશે. એક સાઈડ વેલ્વેટ, એક સાઈડ સાદું બ્રશ. અને આ જો બિગ સાઈઝનું છે, ઓલા નાના હતા મોટી સાઈઝનું છે. હર કાર્ટૂનમાંથી જુદું માલ. પાછળના કાર્ટૂનમાં શું છે સાકીરભાઈ? જોઈ દો તો. ખરીદ્યો તો બાપુ જરાક ખોલ્યું છે તો આની અંદરમાં જો સર્વિસ ટ્રે. ટૂંકમાં જેટલા કાર્ટૂન છે એટલી બધી અલગ વસ્તુ. આખા પાર્સલની અંદરમાં સિરામિકનું માલ તો સિરામિકનું જ નીકળશે. જો આ પ્લેટ નીકળી, જો આ પ્લેટનો આખો થપ્પો છે. આ બધી સિરામિક પ્લેટ. હવે જો આ બોક્સ છે તે સિરામિકનો જ બોક્સ એટલે સિરામિકની જ આઈટમ નીકળશે. જો આ ઓવનમાં પણ ચાલે ને એવી પ્લેટ છે. ઓકે સાકીરભાઈ, આનું સેમ મેચિંગ. આ બધી વેરાયટી બોક્સ પેકિંગ નવો સ્ટોક આવેલું છે. અને ખરેખરથી આ જે લોટ આવેલું છે એની અંદરમાં વેરાયટી પણ ખરેખરથી જબરજસ્ત છે. ઘણી બધી વેરાયટીઓ છે. હવે આ શોરૂમનું નથી. જો આ ફ્લાવરની અંદરમાં પણ નવી રેન્જ આવી ગઈ છે. હવે આપણે કાશ્મીર કે ક્યાંય જવાની મનાલી જરૂર નથી. આ માહોલ ઘરની અંદરમાં જ ઊભો થઈ જાય. જો વ્હાઈટ કલરનો ડિમાન્ડ વાળી વસ્તુ. જો ફ્લાવરમાં પણ પૂરી રેન્જ આવેલી છે. આગળના સ્ટોકમાંથી આપણે હોલસેલ કરી દીધું હતું. જોવો છે. ઓકે. હવે જો આ સ્ટોક ઘણું બધું છે. એની અંદરમાં ખુલવાનું ચાલુ જ રહેશે. અને આની અંદરમાં અઢળક નવી વેરાયટી નીકળે છે. બાપુ આ મોટો બોક્સ લ્યો તો શેનું છે? આપણે કસ્ટમરને શો કરીએ જરા. જો આ રેન્જ પૂરી જ થઈ ગઈ હતી. જો હવે નવો આખો પાર્સલ છે. પિંક અને વ્હાઈટ છે. અને આમ ખોલવાનું હોય એટલે મોટો ગુલદસ્તો થાય. ઓકે છે. ઘણી નવી વેરાયટી છે. દેખાડો બાબુ શું વસ્તુ નીકળી આવી. આ બધા કાર્ટૂનની અંદરમાં જુદું માલ નીકળવાનું છે અને વેરાયટી છે જબરજસ્ત. જો આ મેટલ. ઓકે સાકીરભાઈ, ગ્લાસનું પોટ છે. ઓલા ગ્લાસનું પોટ એટલે બધા કાર્ટૂનની અંદરમાં જુદું માલ નીકળે છે. આ કાચનું છે પોટ.
એવી રીતે આ આખો લોટ આવેલું છે. ટોટલ આઈટમો ફ્રેશ છે. બાળકોની પ્રોડક્ટ પર ઘણી બધી છે. કિચન વેર પર છે, હાઉસ વેર પર છે. આગળ ઘણું માલ કટિંગ થઈ ચૂક્યું છે અને હવે આની અંદરમાં નવી રેન્જ ખુલવાની છે. ટોટલ આજથી જ ચાલુ કરી દીધું છે. જે પણ આ 10 ક્લબના માલની અંદરમાં ઇન્ટરેસ્ટેડ હોય ફટાફટ આવી જાઓ અને આ આજથી ભાવની અંદરમાં ચાલુ કરવું છે વેચાણ, ફાયદાની અંદરમાં. આપણું પાછળનું બેકગ્રાઉન્ડ દેખાણું, કિંગ ઓફ ધ રેડીમેડ, યસ યસ યસ, ચીપ એન્ડ બેસ્ટ, કિંગ ઓફ ધ ઓલ મર્ચન્ટ. આપણું શોરૂમ છે અંદરમાં. અત્યારે ઘરાકી ચાલુ થઈ ગઈ છે Yes. એટલે વિડીયો અંદરમાં બને એવી પોઝિશન નથી, બરાબર ને શાકિરભાઈ? વહેલી તકે પહોંચી જાઓ. સારી રેન્જ, સારી વસ્તુ લેવી હોય તો ફટાફટ પહોંચી જાઓ અને ભાવની અંદરમાં વેચાણ ચાલુ થશે. આ ઉરસના મેળાનું બેનિફિટ અહીંયાની લોકલ કસ્ટમરને પણ મળશે ને મહેમાનને પણ મળશે. ફટાફટ પહોંચી જાઓ.